એને મહારાજ હોય એનો 50-60 હજારથી ઓછો પગાર હોવો જોઈએ નહીં. અને હવે કદાચ તમે એને ઓછો આપતા હો 50થી ઓછો, તો આજથી એને 50,000 કરી દેજો. અને તમારી મૂડીમાં કાંઈ ઘાટો આવે એ મને હિસાબ તમે પછી બતાવજો, તો હું હરબર કરી દઈશ. એમાં કાંઈ ઘાટો મોટો આવી જાય તો. ડ્રાઈવર છે તો ડ્રાઈવરનો 40-50 હજારથી પગાર ઓછો ન હોવો જોઈએ. એ આપણો સારથી છે, આપણા ફેમિલીનું એ ભાવિ, એ તો ઘડતર છે. એ એના હાથમાં તો આપણું આખા ભાવિનું લગામ છે. તો એને અને આપણીથી પાછી ગાડીમાં બેસીએ ને તો એ પાછો 3 ઇંચ જ આગો બેઠો હોય, નજીકમાં નજીક હોય, તો એને 40-50 હજાર આપવા જોઈએ. એને કદાચ ન આપતા હોય, ઓછા આપતા હોય, તો આજે તમે જઈને કહેજો કે ભાઈ હવે તારા આજથી 50,000. એ કે કાંઈ કેમ શેઠ તમારું ખાઈ ગયું છે? એને એમ કહેવાનું અમારું નહીં ખાઈ ગયું, પણ એ ગોવિંદ કાકો ગાંડો આવ્યો હતો, એનું ખાઈ ગયું હતું, એટલે આ અમારે આપવા પડે છે. ઘર નોકરને 25,000થી શરૂ કરવાનું. પછી હું કામ નહીં, એનો વાંક હું એમ મને સમજાવો ને તમે, શું કામ આપણે